નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 અ શીપ કેન વોક તેની એક્ટિવિટી નંબર 5 થી 7નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 5 એ લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ, એટલે વાર્તાને સાંભળો અને ત્યાર પછી વાંચો. તો વાર્તાનું નામ છે ધ શીપ ઓફ ડેઝર્ટ, એટલે કે રણનું જહાજ. તો આપણે સ્ટોરી વાંચીએ. લાયન રોરિંગ, હુ આર યુ, એટલે કે સિંહ ગર્જના કરીને તું કોણ છે. કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ. તો ઊંટ નીચે સિંહ સામે જોઈને હું રણનું વાહન છું, તું કોણ છે. લાયન સેડ, ડોન્ટ યુ નો મી, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. સિંહ કહે છે તું મને જાણતો નથી, હું જંગલનો રાજા છું. કેમલ સેડ, આર યુ, ઓ આઈ સી. ઊંટ કહે છે તું છે, ઓ એમ. ત્યાર પછી અહીં ચિત્રો જે છે તે પૂર્ણ કરવાના છે. ત્યાર પછી આગળ લાયન સેડ, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શીપ, યુ આર એન એનિમલ. એટલે સિંહ કહે છે તું પોતાને રણનું વહાણ કહે છે, તું વહાણ કઈ રીતે હોઈ શકે, તું એક પ્રાણી છે. કેમલ સેડ, લુક એટ માય ફીટ, દે આર થીક એન્ડ પેડેડ, ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. એટલે ઊંટ કહે છે મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે, સૂર્યની ગરમી તેને દજાડતી નથી. લાયન સેડ, માય ફીટ આર પેડેડ ટુ, થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર આવર. એટલે સિંહ કહે છે મારા પગ પણ ગાદીવાળા છે, તેમાં કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. કેમલ સેડ, ધેટ ઇઝ ટ્રુ, યુ કેન રન 80 કિલોમીટર્સ એન આવર ઇન ધ ફોરેસ્ટ, બટ યુ કેન રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. એટલે ઊંટ કહે છે તે સાચું છે, તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પરંતુ ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો. લાયન સેડ, મે બી નોટ, બટ, એટલે કે કદાચ નહીં, પરંતુ. કેમલ ઇન્ટરપ્ટિંગ એન્ડ સેડ, એન્ડ યુ કાન્ટ લીવ વિદાઉટ વોટર ફોર અ વીક, કેન યુ. ત્યાર પછી ઊંટ સિંહને વચમાં અટકાવતા કહે છે અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે, નહીં. લાયન સેડ, નો આઈ કાન્ટ, આઈ નીડ વોટર એવરી ડે, બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિદાઉટ વોટર. સિંહ કહે છે ના, હું ના જીવી શકું, મને રોજ પાણી જોઈએ, પણ મને કહે શું તને પાણી વિના ચાલે. કેમલ સેડ, યસ આઈ કેન, દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, બટ that does not bother me. I can drink 200 bottles of water at a time. એટલે ઊંટ કહે છે હા મને ચાલે, રણમાં નદીઓ કે તળાવ ન હોય, પણ મને તેની ચિંતા નથી, હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. લાયન સેડ, રિયલી, યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. એટલે સિંહ કહે છે ખરેખર તારું પેટ મોટું હશે. કેમલ સેડ પ્રાઉડલી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક, આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. એટલે ઊંટ ગૌરવથી કહે છે હા મારું પેટ મોટું છે, હું 1 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું, હું 2 અઠવાડિયા સુધી ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. એટલે સિંહ ખૂબ રસ દર્શાવતા તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે. કેમલ સેડ, નો આઈ ડોન્ટ, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, I eat a lot of food at one time, then I don't need to eat for a fortnight. એટલે ઊંટ કહે છે ના, હું પેટમાં તેનો સંગ્રહ નથી કરતો, હું મારા ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું, હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું, પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. ત્યાર પછી આગળ છે સ્ટોરી. લાયન સેડ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઈટ. સિંહ કહે છે તે રસપ્રદ છે, પણ તું શું ખાય છે. કેમલ સેડ, આઈ ઈટ લીવ્સ. એટલે ઊંટ કહે છે હું પાંદડા ખાઉં છું. લાયન સેડ, બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, વોટ ડુ યુ ઈટ ધેર. એટલે સિંહ કહે છે પણ રણમાં તો ઝાડ હોતા નથી, ત્યાં તું શું ખાય છે.
Camel said, there are thorny bushes in the desert. I eat thorns. The thorns don't prick my thick tongue. એટલે ઊંટ કહે છે રણમાં કાંટાળા ઝાડવા હોય છે, હું કાંટા ખાઉં છું, કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. લાયન સેડ, હાઉ વન્ડરફુલ. એટલે સિંહ કહે છે કેટલું અદ્ભુત કહેવાય. કેમલ સેડ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. ઊંટ કહે છે જંગલના રાજા મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન સેડ, નો પ્લીઝ, I can't walk on burning sand. I can't store food and water and I can't eat thorns. Goodbye and good luck, oh sheep of the desert. એટલે સિંહ કહે છે મહેરબાની કરીને નહીં, હું ધગધગતી રેતમાં ચાલી શકતો નથી, હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા ખાઈ શકતો નથી. આવજો અને શુભેચ્છાઓ ઓ રણના જહાજ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 5B, પુટ ધ મિસિંગ લેટર્સ. એટલે કે અહીં ખૂટતા શબ્દો જે છે એ આપણે પૂરવાના છે. તો પહેલાંની અંદર આવશે હમ્પ, બરાબર, આખો શબ્દ બનશે. અહીં કયા શબ્દ ખૂટે છે? HUM. ત્યાર પછી આગળ બીજો શબ્દ અહીં આવશે સ્ટમક. ત્યાર પછી ફીટ, ત્યાર પછી પ્રિક, સેન્ડ અને થોર્ન. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 5C, વર્ક ઇન પેર્સ. એટલે કે જૂથમાં કાર્ય કરો. ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે વાર્તા હતી તેના વાક્યો અહીં મિક્સ થઈ ગયા છે, બરાબર, ગૂંચવાઈ ગયા છે. તો અહીં આપણે આ જે કોષ્ટક છે એની અંદર લખવાના છે કેમલ એટલે કે ઊંટને લગતા વાક્યો અને લાયન એટલે કે સિંહ વિશેના વાક્યો, બરાબર. તો અહીં જે મિક્સ થઈ ગયા છે વાક્યો તેને અલગ અલગ અહીં લખવાના છે. તો અહીં કેમલની અંદર સૌથી પહેલું વાક્ય લખેલું જ છે શીપ ઓફ ધ ડેઝર્ટ. ત્યાર પછી આવશે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. ત્યાર પછી આગળ હેઝ થિક પેડ્સ કેમલની અંદર. ત્યાર પછી આવશે કેન સ્ટોર વોટર ફોર 2 weeks. અને છેલ્લું વાક્ય આવશે ડઝ નોટ ઇટ એવરી ડે. ત્યાર પછી આગળ લાયન એટલે કે સિંહ વિશેના વાક્યોની અંદર પહેલું અહીં લખેલું જ છે કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ત્યાર પછી નીડ્સ વોટર એવરી ડે. ત્યાર પછી આવશે કેન નોટ ઇટ થોર્ની ફૂડ. અને ત્યાર પછી આવશે કેન રન 80 કિલોમીટર્સ એન આવર. અને એમાં છેલ્લું વાક્ય આવશે ઓલ્સો હેઝ પેડ્સ ઇન ફીટ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 5D, ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો. ફોર એક્ઝામ્પલ, અહીં ઉદાહરણ આપેલું છે આઈ એમ અ કેમલ ઓર લાયન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું ઊંટ છું કે પછી હું સિંહ છું તેના આધારેના વાક્યો આપણે બોલવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે કેમલ એટલે કે ઊંટ વિશેના વાક્યો લખીએ અહીં, જેમાં પહેલું આવશે આઈ એમ અ કેમલ. ત્યાર પછી આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ત્યાર પછી ત્રીજું આઈ હેવ થિક પેડેડ ફીટ. અને ચોથું વાક્ય આઈ ડુ નોટ ઇટ એવરી ડે. ત્યાર પછી આગળ પાંચમું વાક્ય થોર્ન્સ કેન નોટ પ્રિક માય થિક ટંગ. ત્યાર પછી એવી જ રીતે હવે લાયન એટલે કે સિંહ વિશેના વાક્યો, જેમાં પહેલું આવશે આઈ એમ અ લાયન. બીજું આઈ એમ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ત્રીજું વાક્ય આઈ ઓલ્સો હેવ થિક પેડેડ ફીટ. ત્યાર પછી ચોથું વાક્ય આઈ કેન રન 80 કિલોમીટર્સ એન આવર. પાંચમું વાક્ય આઈ કેન નોટ ઇટ થોર્ન્સ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 5E, રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. એટલે કે ઊંટ કે પછી સિંહ વિશે ફકરો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેમલ એટલે કે ઊંટ વિશે પેરેગ્રાફ લખેલો છે. તો જે છે ધ કેમલ ઇઝ અ બિગ એન્ડ યુઝફુલ એનિમલ. ઇટ હેઝ અ સ્મોલ હેડ, લોંગ નેક, લોંગ સ્લેન્ડર લેગ એન્ડ અ લાર્જ સ્ટમક ઇન વિચ it stores large quantity of water so that it can move a long distance without water. It has a hump on its back. A camel is generally found in lands where there are deserts. It is called the sheep of the desert. Its feet are padded, just a kind of shoes for walking upon hot sand. The men in the desert ride on its back, drink its milk and eat its flesh.
ફાઇન બ્રશિસ આર મેડ ફ્રોમ ઇટ્સ હેર. ત્યાર પછી આગળ એક્ટિવિટી 5E, વર્ક ઇન પેર એટલે કે જોડીમાં કાર્ય કરો. આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો એટલે કે પ્રશ્નોના જવાબ હા કે નામાં આપો. જેમાં પહેલું છે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક એટલે કે શું ઊંટ તેનો ખોરાક પોતાના પેટમાં સાચવી રાખે છે? તો એનો જવાબ છે નો. ત્યાર પછી બીજું કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ એટલે કે શું ઊંટ સરળતાથી ગરમ રેત ઉપર ચાલી શકે છે? તો એનો જવાબ છે યસ. ત્યાર પછી ત્રીજું આર ધેર થોર્ની બુશિસ ઇન ધ ડેઝર્ટ એટલે કે શું રણમાં કાંટાળી ઝાડીઓ હોય છે? તો એનો જવાબ છે યસ. ત્યાર પછી ચોથું કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ એટલે કે શું સિંહ એક સમયે 200 બોટલ પાણીની પી શકે છે? તો એનો જવાબ છે ના. ત્યાર પછી એટલે કે નો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ એટલે કે શું સિંહ ઊંટ સાથે જવા તૈયાર થયો? તો એનો જવાબ છે નો. ત્યાર પછી આગળ એક્ટિવિટી 5G, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 વર્ડ્સ એટલે કે આ પ્રશ્નોના જવાબ 1 કે 2 શબ્દોમાં આપો. જેમાં પહેલું છે હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ એટલે કે એક સમયમાં કોણ ઝાઝો ખોરાક ખાઈ શકે છે? તો એનો જવાબ છે કેમલ એટલે કે ઊંટ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ એટલે કે ઊંટના પગને શું નુકસાન નથી કરતું? તો કે હોટ સન એટલે કે સૂર્યનો તાપ. બરોબર. ત્રીજું હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ એટલે કે રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો એનો જવાબ છે કેમલ એટલે કે ઊંટ. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ એટલે કે ઊંટને શું હેરાન નથી કરતું? તો થોર્ન્સ એન્ડ હોટ સેન્ડ એટલે કે કાંટાઓ અને ગરમ રેત. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન વેર કેન ધ કેમલ સ્ટોર વોટર એટલે કે ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો એનો જવાબ છે સ્ટમક એટલે કે પેટમાં. ત્યાર પછી આગળ એક્ટિવિટી 6 સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર એટલે કે ઉદાહરણનો અભ્યાસ કરો અને આ જે ચિત્રો આપેલા છે તેના માટે વિનંતી લખો. જેમ કે અહીં ઉદાહરણમાં પહેલું ચિત્ર છે, લખેલું છે કેન ક્યોર ટૂથેક એટલે કે દાંતની સારવાર કરવી. તો અહીં ફોર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે કે ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથેક એટલે કે ડૉક્ટર રાકેશભાઈ મહેરબાની કરીને મારા દાંતની સારવાર કરશો. ત્યાર પછી આગળ બીજું ચિત્ર આપેલું છે કેન સ્ટીચ અ શર્ટ. તો અહીં વાક્ય લખેલું છે અશોકભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી એટલે કે અશોકભાઈ મહેરબાની કરીને મારા માટે શર્ટ સીવશો. ત્યાર પછી આગળ ત્રીજું વાક્ય છે કેન મેક ફર્નિચર. તો એનું વાક્ય છે રામુભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ એટલે કે રામુભાઈ મહેરબાની કરીને શું તમે મારા ઘર માટે ફર્નિચર બનાવી આપશો. ત્યાર પછી કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ એટલે કે વીજળી ઉપકરણો જે છે તેને રિપેર કરવા. તો એનું અહીં વાક્ય છે કિશનભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય રેડિયો એટલે કે કિશનભાઈ મહેરબાની કરીને તમે મારો રેડિયો રિપેર કરી આપશો. ત્યાર પછીનું ચિત્ર છે કેન બિલ્ડ વોલ્સ એટલે કે દિવાલ ચણે. તો અહીં વાક્ય છે મનુભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ વોલ્સ ફોર માય ગાર્ડન એટલે કે મનુભાઈ મહેરબાની કરીને તમે મારા બગીચા માટે દિવાલો ચણશો. ત્યાર પછી આગળનું ચિત્ર છે કેન કટ હેર. તો એનું વાક્ય છે મહેશભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર તો મહેશભાઈ મહેરબાની કરીને મારા વાળ કાપી આપશો. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 7 વર્ક ઇન ગ્રુપ્સ એટલે કે જૂથમાં કાર્ય કરો. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, રાઇટ અબાઉટ ધેમ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ એટલે કે અહીં વસ્તુઓની યાદી આપેલી છે તેના વિશે લખો. અહીં ઉદાહરણ એક આપેલું છે અ બ્રિક એટલે કે ઈંટ. ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ રેડ એટલે કે તે લાલ છે. ઇટ ઇઝ હેવી તે વજનદાર છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ હું તેના દ્વારા
દિવાલ ચણી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ. હું તેના દ્વારા નારિયેળ ફોડી શકું છું. બટ આઈ કેન નોટ ઈટ ઇટ. પરંતુ હું તેને ખાઈ ન શકું. ત્યાર પછી આગળ છે અ નેઇલ એટલે કે ખિલ્લી. તો એના વાક્ય છે કે ઇટ ઇઝ મેડ ઓફ આયરન એટલે કે તે લોખંડમાંથી બને છે. આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ એટલે કે હું તેના પર ચિત્રો અથવા ફોટાઓ અને ઘડિયાળ ટીંગાડી શકીએ છીએ, બરાબર, લટકાવી શકીએ છીએ. બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ. પરંતુ આપણે તેના પર કપડાં લટકાવી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ રીતે તમારે વાક્યો લખવાના છે, બરાબર. ત્યાર પછી આગળ છે અ કપ એટલે કે કપ. ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ, મેટલ એન્ડ ક્લે. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ. ત્યાર પછી આગળ છે એ સીડી. ઇટ ઇઝ રાઉન્ડ. આઈ કેન હિયર સોંગ ઓન ઇટ બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ. ત્યાર પછી આગળ છે અ ગ્લાસ. તો ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ એન્ડ સ્ટીલ. આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ બટ આઈ કેન નોટ ઈટ ઇટ. ત્યાર પછી આગળ અ કોમ્બ એટલે કે દાંતીઓ. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ બટ આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ. ત્યાર પછી આગળ છે અ થ્રેડ એટલે કે દોરો. ઇટ ઇઝ થિન. ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર્સ. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ વિથ ઇટ બટ આઈ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ. ત્યાર પછી આગળ છે અ હેમર હથોડી, બરાબર. ઇટ ઇઝ બિગ. ઇટ ઇઝ હેવી. આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ. ત્યાર પછી આગળ છે અ કોમ્પ્યુટર. ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક મશીન. આઈ કેન સ્ટડી એન્ડ એન્ટરટેઇન વિથ ઇટ બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ. ત્યાર પછી આગળ છે અ શીટ ઓફ પેપર એટલે કે કાગળની શીટ. તો ઇટ ઇઝ વ્હાઇટ એન્ડ સ્મૂથ. આઈ કેન રાઇટ ઓન ઇટ. આઈ કેન મેક અ બોટ બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ. અહીં યુનિટ 2 અ શીપ કેન વોક તેની એક્ટિવિટી 5 થી 7 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.